ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવદ્ ગીતા સાર, ભગવદ્ ગીતાના વિચાર સાંભળો, બધી જ ચિંતા દૂર થઈ જશે. ગમે તેવી મુશ્કેલી હશે તો એમાંથી તમને પાર પડવાનો રસ્તો મળી જશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રિય ભક્તો, ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આજે આપણે જાણીશું કે મનુષ્યને પોતાના કર્મોનું ફળ ચોક્કસપણે શું ભોગવવું પડે છે. તો દર્શક મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન તમારા ઉપર કૃપા રાખે અને તમારી બધી જ મનોકામના પૂરી કરે, દુઃખ દૂર કરે, સુખ અને શાંતિ પ્રદાન કરે, એવી મારી પ્રાર્થના છે. આજની ભક્તિ યાત્રામાં આપણે વિગતે ચર્ચા કરીશું કે મનુષ્યને તેના કર્મનું ફળ કેવી રીતે મળે છે. સારા કર્મ કરીશું તો સારું થશે અને ખરાબ કર્મ કરીશું તો ખરાબ થશે. તો આ દિવ્ય વાણી શરૂ કરતા પહેલા ચાલો આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ. મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનનું બટન જરૂર ઓન કરજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. વિડીયો શેર એટલા માટે કરવાનો કે મિત્રો બીજાને પણ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે, એનું જીવન પણ પરિવર્તન થાય અને એનું પુણ્યફળ ભગવાન આપણને જરૂર આપશે. તો શેર એટલા માટે કરવાનો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. હે શ્રી કૃષ્ણ ભગવાન, જે ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેના જીવનમાં તમારા આશીર્વાદ અને તમારી કૃપા સદા માટે રહે, તેના બધા કષ્ટ દૂર થાય. મિત્રો, અમારી વિનંતી છે કે અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરવા નીચે રાધે કૃષ્ણ જરૂરથી લખજો. તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે. તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જ સારા અને ખરાબ કર્મો કરે છે, પશુઓ નહીં. તેથી આપણને આપણા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. ભલે થોડી વાર લાગે, આપણે જે કર્મ કરીએ છીએ તેનું ફળ આપણે જ ભોગવવું પડે છે અને આપણે ભોગવીએ છીએ. તેથી કર્મ કરતા પહેલા એકવાર જરૂર વિચારવું જોઈએ કે શું હું યોગ્ય કર્મ કરું છું. જો આપણા કર્મ કરતા પહેલા સારી રીતે આપણે વિચારી કરીશું તો કદાચ ખરાબ કર્મ કરવાથી આપણે બચી શકીએ. જો આપણે આપણી જાતને બચાવી લઈએ તો સજાથી પણ બચી જઈએ. પણ જો આપણે ખરાબ કર્મ કર્યું તો એક દિવસ ભગવાન નિશ્ચિતપણે સજા તો આપે જ છે. આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ સજા તો મળશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ભાગવદ્ ગીતામાં કહે છે કે કર્મોને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે, કારણ કે કર્મો જ આપણું ભાગ્ય નિર્માણ કરે છે. સારા કર્મ કરીએ તો સારું થાય અને ખરાબ કર્મ કરીએ તો ખરાબ જ થાય. ચાલો જાણીએ કર્મનું ફળ કેવી રીતે મળે છે. ભગવાનની ન્યાય વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ ભોગવવું જ પડે છે. ભગવાનના ઘરે વિલંબ જરૂર થઈ શકે છે, પરંતુ અન્યાય નથી થતો, એટલું યાદ રાખજો. જેને તમે વિલંબ સમજો છો તે વાસ્તવમાં વિલંબ નથી. ભગવાનને દરેક કર્મોના ફળનો સમય પહેલેથી નક્કી કરેલો હોય છે. સમય પહેલા કે સમય પછી ફળ નથી મળતું. ભગવાનની દરેક રચના અને નિયમ એટલા ગહન છે કે દરેક જીવ તેને સંપૂર્ણ રીતે સમજી નથી શકતું. આજે આપણે જે કર્મ કરીએ છીએ તે જ પરિપક્વ થઈને આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આપણા ભાગ્યના નિર્માતા આપણે જ છીએ. દરેક મનુષ્યને તેના ભાગ્ય અનુસાર ફળ કે સુખ દુઃખ ભોગવવું જ પડે છે. આપણે આજે જે દુઃખ ભોગવીએ છીએ તે આપણા પાછલા જન્મોના કે આ જન્મના પુણ્ય કે પાપ કર્મોનું ફળ છે. તેથી ભગવાનને દોષ ન આપવો જોઈએ. ભગવાનનો એક નિયમ છે કે આપણા વિચારો, કર્મો અને ભાવનાઓ અનુસાર આપણને સુખ કે દુઃખ મળે છે અને તે આપણે જ ભોગવવું પડે છે. મનુષ્યના પાપનું ફળ ક્યારે મળશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. ભગવાનનો નિયમ વિચિત્ર છે. જ્યાં સુધી પાછલા પુણ્ય પ્રબળ રહે છે ત્યાં સુધી ઉગ્ર પાપનું ફળ તરત નથી મળતું. જ્યારે પાછલા પુણ્ય સમાપ્ત થાય છે ત્યારે પાપનો વારો આવે છે અને પાપ ભોગવવું જ પડે છે. ભલે આ જન્મમાં નહીં તો જન્મ જન્માંતરમાં પણ એ પાપ આપણે ભોગવવું જ પડે છે. ભલે આ જન્મમાં કે જન્માંતરમાં.
આ લોકમાં જે દંડ ભોગવી લેવાય છે ને તેનાથી કર્મોની થોડી શુદ્ધિ થાય છે, નહીંતર પરલોકમાં ભયંકર દંડ ભોગવવા પડે છે. પણ સત્સંગ દંડ ઘટાડી શકે છે અથવા થોડું પ્રસાદ રૂપે આપી શકે છે. આપણા દુઃખોને હસતા હસતા સહન કરો, રડીને નહીં. આ આપણા કર્મોનું જ ફળ છે, તે આપણે ભોગવવું જ પડશે. રડવાથી દુઃખ બમણું થાય છે અને હસતા રહેવાથી અડધું થઈ જાય છે. જે પાપ કર્મો થઈ જાય તેના બીજા દિવસે, જો આપણાથી કોઈ પાપ કર્મ થઈ જાય છે તો તેના બીજા દિવસે ઉપવાસ રાખો. આ એક ઉત્તમ ઉપાય છે. આ કર્મ ભૂમિ છે, કર્મ તો કરવું જ પડશે. જો કર્મ નહીં કરો તો પણ પાપ ચડે છે. જેવું કર્મ હશે તેવું ફળ ભોગવવું પડશે. તો દુષ્કર્મ શા માટે કરવું? શ્રી કૃષ્ણ કહે છે, જો તમે દરેક કર્મ ભગવાનને યાદ કરીને કરશો તો જ સારું ફળ ભોગવશો. ધન, દોલત, યશ, ખુશીઓ, સફળતા, સુખી પરિવાર, આ બધું જ આપણા સારા કર્મોનું ફળ છે. અને પીડા, દુઃખ, બીમારીઓ, આફત, દુઃખી પરિવાર, રડવું, આ બધા જ આપણા ખરાબ કર્મોનું ફળ છે. ભૂતકાળમાં આપણે જે કર્યું તેનું ફળ આજે મળે છે કે આગળ જતા મળે છે. ભીષ્મએ શ્રી કૃષ્ણને કહ્યું, હે ભગવાન, મેં ધ્યાન કરીને મારા 73 જન્મ સુધી જોયું, મેં કોઈ દુષ્કર્મ નથી કર્યું, તો પછી મારે બાણોની સૈયા ઉપર શા માટે સૂવું પડ્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર જવાબ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાન હસીને કહે છે કે હે સંયમ મૂર્તિ ભીષ્મ, 73ના જન્મ પહેલા 74ના જન્મમાં જ્યારે તમે કિશોર અવસ્થામાં હતા, ત્યારે વનમાં ફરતા ફરતા ત્યાં એક પાંદડા પર બેઠેલી કીડીના શરીરમાં તમે કાંટો નાખ્યો હતો. તે કર્મનું ફળ ફરતા 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 હવે મળ્યું છે તમને. કર્મનું ફળ 6 વર્ષે બમણું, 12 વર્ષે 4 ગણું, 18 વર્ષે 8 ગણું, 24 વર્ષે 16 ગણું આ રીતે મળે છે. જેથી જ્યારે તમે કર્મ કરો છો ત્યારે પહેલા વિચારો કે તેનું ફળ શું હશે. ધૃતરાષ્ટ્રે પણ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના કર્મોનો હિસાબ પૂછ્યો કે મેં એવું શું કર્યું કે મારે મારા 100 પુત્રનો મૃત્યુનો શોક સહન કરવો પડ્યો? મેં 100 જન્મ સુધી પણ એવું કોઈ કર્મ નથી કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને યોગ બળથી ધૃતરાષ્ટ્રને બતાવ્યું કે તેઓ એક રાજા હતા અને સ્વાદિષ્ટ વ્યંજનોમાં ખોવાયેલા રહેતા હતા. સદાય સ્વાદિષ્ટ વ્યંજનોમાં ખોવાયેલા રહેતા હતા એવા વિચારો કર્યા હતા. વિચાર્યા વિના જે આગળ આવે તે ખાઈ લેતા હતા અને ઇનામ આપતા. એક દિવસ રસોઈયાએ હંસના 100 બચ્ચાનું માંસ બનાવીને એક એક કરીને રાજાને ખવડાવ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું, ધૃતરાષ્ટ્રજી, તમે સ્વાદમાં આંધળા થઈ ગયા, તેથી આ જન્મમાં આંધળા બન્યા. તમારા પુણ્યના પ્રભાવે 100 જન્મ સુધી ફળ ન મળ્યું, પણ આ જન્મમાં હંસના 100 બચ્ચા ખાવાનું ફળ મળ્યું, તેથી તમારા 100 પુત્ર માર્યા ગયા. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ પોતાના કર્મથી ભાગી શકતું નથી. કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. તેથી સારા કર્મ કરો જેથી સારું ફળ મળે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તમારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નથી. પણ આપણે શું કરીએ? આપણે ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહીએ છીએ. જો અસફળ થઈશું તો શું થશે? જો લોકોએ આપણો અસ્વીકાર કર્યો તો શું થશે? જો આપણી ઈચ્છા પૂરી નહીં થાય તો શું થશે? આવા વિચારો આપણને અંદરથી તોડી નાખે છે. પણ જરા તમે વિચારો, દરેક ક્ષણ જો ચિંતામાં જીવીશું તો જીવનનો આનંદ કેવી રીતે લઈશું? જો ભૂતકાળની ભૂલોનો પછતાવો કરતા રહીશું તો આજ તે કેવી રીતે જીવીશું? આજને કેવી રીતે જીવીશું? જો ભવિષ્યના ડરમાં બંધાઈ રહીશું તો વર્તમાનને કેવી રીતે સુધારીશું? શ્રી કૃષ્ણ ભગવાન આપણને શીખવે છે કે જે થઈ ગયું તે પાછું નહીં આવે. જે આવવાનું છે તે આપણા હાથમાં નથી.
ફક્ત વર્તમાન જ આપણા હાથમાં છે. પણ શું આપણે આ સત્યને સ્વીકારવા તૈયાર છીએ? ચિંતાનો કોઈ અંત નથી. એક સમસ્યા ઉકેલાય તો બીજી તરત ઊભી થઈ જાય છે. જો આપણે આ જીવનને સમજી લઈએ ને તો જીવન સરળ બની શકે છે. શું તમે નાના બાળકોને જોયા છે? તેઓ ના તો ભૂતકાળની ચિંતા કરે છે ના ભવિષ્યની. તેઓ તો ફક્ત પોતાની રમતમાં જ મસ્ત રહે છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આ સરળતા આપણે ગુમાવી બેસીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન આપણને યાદ અપાવે છે કે આપણે પણ તે સરળતાથી જીવવું જોઈએ. જો કોઈ પૂછે કે આપણને જીવનમાં સુખ જોઈએ છીએ, આપણે જીવનમાં સુખ ઈચ્છીએ છીએ, તો દરેક વ્યક્તિ હા કહેશે. પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડીએ ત્યાં સુધી સુખનો અનુભવ પણ નહીં કરી શકીએ. હવે પ્રશ્ન એ છે કે ચિંતા કેવી રીતે દૂર કરવી? શું ફક્ત શ્રી કૃષ્ણના વચનો સાંભળવાથી ચિંતા દૂર થઈ જશે? ના રે ના. જ્યાં સુધી આપણે તેને જીવનમાં અમલ નહીં કરીએ, શ્રી કૃષ્ણ વાણીનો, ભગવાનના વિચારનો જીવનમાં અમલ નહીં થાય ત્યાં સુધી ચિંતાનો અંત નહીં થાય. યાદ રાખો, વધુ ખુશી કે વધુ દુઃખમાં નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ બંને પરિસ્થિતિઓ તમને યોગ્ય નિર્ણય નથી લેવા દેતી. જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નથી જ થવાનું. જે આમ માને છે તેમને ચિંતા ક્યારેય હેરાન નથી કરતી. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પણ સાચું કર્મ એ છે કે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય. ધરતી પર જેમ ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. જે વ્યવહાર તમને બીજા પાસેથી પોતાના માટે નથી ગમતો તે વ્યવહાર બીજા સાથે પણ ન કરો. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, તું ફળની ચિંતા ન કર. તારું જરૂરી કર્મ કરતો રહે. હું ફળ આપીશ જ. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, અને જે થશે એ પણ સારું જ થશે. જીવનનો આનંદ ભૂતકાળ કે ભવિષ્યમાં નથી, પણ વર્તમાનમાં જીવવામાં છે. મનની શાંતિ કરતા આ સંસારમાં કોઈ મોટી સંપત્તિ નથી. જે વ્યક્તિ મનને નિયંત્રિત નથી કરતો તેના માટે મન શત્રુની જેમ કામ કરે છે. જે લોકો બુદ્ધિ છોડીને ભાવનાઓમાં વહી જાય છે તેમને દરેક લોકો મૂર્ખ બનાવી શકે છે. કોઈ વ્યક્તિ પોતાના જન્મથી નહીં પણ પોતાના કર્મથી મહાન બને છે. સંદેહ કરનાર વ્યક્તિને આ લોકમાં કે બીજે ક્યાંય પ્રસન્નતા નથી મળતી, શાંતિ નથી મળતી. જ્યારે વ્યક્તિ પોતાના કામમાં આનંદ શોધી લે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે બુદ્ધિ અને મનને નિયંત્રિત રાખવા જોઈએ. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને જ દોષ આપે છે, એ જાણવા છતાં પણ કે ભાગ્ય કરતાં તેનું કર્મ ઉચ્ચ છે જે તેના પોતાના હાથમાં છે. આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ રીતે સાચું નથી. તેથી લોકોની સારી બાબતો જોઈને તેમની સાથે સારા સંબંધો બનાવો. જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે. જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પરિસ્થિતિઓ પડકાર બની જાય છે, અને જ્યારે મન સ્થિર હોય છે ત્યારે પરિસ્થિતિઓ તક બની જાય છે. જો તમે ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડી બની જાય છે, અને જો ન શીખો તો ભૂલો સાગર સમુદ્ર બની જાય છે. નિર્ણય તમારો છે, ચડવું છે કે પછી ડૂબવું છે. જે વ્યક્તિ જેટલું શાંત હોય છે તે એટલી જ ગહનતાથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. નિંદાથી ડરશો નહીં, ગભરાશો નહીં, તમારા લક્ષ્યને છોડશો નહીં, કારણ કે લક્ષ્ય મળતા જ નિંદા કરનારાઓનો મત બદલી જાય છે. સૌથી બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે જે સફળતામાં અહંકાર ન કરે અને નિષ્ફળતામાં દુઃખમાં ન ડૂબે. નકારાત્મક વિચારો આવે જ છે
પણ તે તમારા પર નિર્ભર છે કે તમે તેને મહત્વ આપો છો કે તમારા સકારાત્મક વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરો છો. જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે. જે તમારું છે તે તમને મળીને જ રહેશે, ભલે તેને છીનવા વાળા આખી કાયનાત એક થઈ જાય. હંમેશા યાદ રાખો કે શ્રેષ્ઠ દિવસ માટે ખરાબ દિવસ સામે લડવું પડે છે. પ્રેરણાના સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે. તેથી મોટું વિચારો, સારું વિચારો અને પોતાને જીતવા માટે હંમેશા પ્રેરિત કરો. સારા કર્મ કરવા છતાં લોકો તમારી ખરાબ યોજ યાદ રાખે છે. તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો. આપ ફક્ત તમારા કામ કરતા રહો. નરકના 3 દ્વાર છે: વાસના, ક્રોધ અને લાલચ. હું તમને જ્ઞાન આપું છું, હું તેમને જ્ઞાન આપું છું જેઓ મારી સાથે હંમેશા જોડાયેલા રહે છે. આ વાક્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તેમને જ્ઞાન આપું છું કે જે લોકો મારી સાથે હંમેશા જોડાયેલા રહે છે અને મારી સાથે મને પ્રેમ કરે છે, મારી સાથે પ્રેમથી રહે છે. સમય પહેલા અને ભાગ્યથી વધુ કોઈને કશું જ નથી મળ્યું. મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે. જેઓ વિશ્વાસ કરે છે તેઓ તે બની જાય છે. સતત પ્રયત્નથી અશાંત મનને વશમાં કરી શકાય છે. મન જ કોઈનો મિત્ર અને કોઈનો શત્રુ હોય છે. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર છે તેમાં સમય બગાડવો મૂર્ખતા છે. જે દાન કર્તવ્ય સમજીને શંકા વિના જરૂરિયાતમંદને આપવામાં આવે, અસલમાં તે જ સાચું દાન છે. જીવનનું બીજું નામ સંઘર્ષ છે. જે આગ સોનાને પારખે છે તે મુશ્કેલીઓ બહાદુર વ્યક્તિને પારખે છે. અભિમાન ન રાખવું જોઈએ કે મને કોઈની જરૂર નથી અને એવો ભ્રમ પણ ન રાખવો જોઈએ કે બધાને મારી જરૂર છે. જે વ્યક્તિ ફળની ઈચ્છા છોડીને ફક્ત કર્મ પર ધ્યાન આપે છે તે જીવનમાં નિશ્ચિત રીતે સફળ થાય છે. જેમ સમુદ્ર પાર કરવા માટે નાવ એકમાત્ર માધ્યમ છે, તેમ સ્વર્ગમાં જવા માટે સત્ય માત્ર એક સીડી છે. સાચી મિત્રતા દુઃખને અડધું અને સુખને બમણું કરી દે છે. જેટલું શક્ય હોય તેટલું ચૂપ રહેવું સારું છે, કારણ કે સૌથી વધુ ગુનાહ મનુષ્યની જીભ કરાવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. સમય સાથે સંસારની દરેક વસ્તુ પરિવર્તનના નિયમને અનુસરે છે. જે થઈ ગયું છે તેનું દુઃખ શા માટે કરવું જોઈએ? તેનો અહંકાર શા માટે કરવો? અને જે આવવાનું છે તેનો મોહ શા માટે કરવો? તમારું કામ તમારી દુનિયાની શોધ કરવાનું છે અને પછી પૂરા દિલથી તેના માટે સમર્પિત થવાનું છે. શિક્ષણ સૌથી મોટું હથિયાર છે જેનો ઉપયોગ દુનિયાને બદલવા માટે થઈ શકે છે. જો તમે નક્કી કરી લો કે મારે આ મુશ્કેલીમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવું જ છે તો જરૂર તમે બહાર નીકળી શકશો. મનુષ્ય જેવું વિચારે છે ને ધીમે ધીમે તેવો જ બની જાય છે. મહાન કાર્ય કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો તેને પ્રેમથી કરો. જ્યાંથી પણ શરૂઆત કરો છો તે જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરો અને જે કરી શકો છો તે કરો. તમે દુનિયામાં જે ફેરફાર જોવા માંગો છો તે ફેરફાર તમે પોતે બનો. સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો. સરળ લોકો ક્યારેય હાર નથી માનતા. તેઓ ફક્ત સફળતાના નવા રસ્તા શોધે છે. સફળ લોકો જોખમ લે છે. તેઓ નિષ્ફળતાથી ડરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે નિષ્ફળતા એ સફળતાની યાત્રાનો ભાગ છે. લોકો ફેરફારથી ડરતા નથી, તેઓ તેને સ્વીકારે છે અને પોતાના ફાયદાનો ઉપયોગ કરે છે. સરળ લોકો, સફળ લોકો ક્યારેય શીખવાનું બંધ નથી કરતા. તેઓ સમજે છે કે જ્ઞાન સફળતાની ચાવી છે. સફળતા તમારા બેંક ખાતાના કદની નથી, પણ તમારા જીવનની સમૃદ્ધિથી નક્કી થાય છે. તમે તમારા ભાગ્યના નિર્માતા છો. તમે તમારા ભાગ્યના સ્વામી છો. શાંતિ અંદરથી આવે છે, તેને બહાર ન શોધો. ભૂતકાળ ચાલ્યો ગયો છે
ભવિષ્ય હજી આવ્યું નથી. તમારે જીવવા માટે ફક્ત એક જ ક્ષણ છે અને તે છે હવે, અત્યાર. ખુશી એના પર નથી નિર્ભર કે તમારી પાસે શું છે, તમે કોણ છો. તે ફક્ત એના પર નિર્ભર છે કે તમે શું વિચારો છો. જે સહાયતાથી મળી શકે છે, જે સહેલાઈથી મળી શકે છે, તેની ઈચ્છા કોને હોય છે? ઈચ્છા તો તેની હોય છે જે ભાગ્યમાં લખેલું જ નથી હોતું. જો જીવનને સમજવું હોય ને તો પાછળ જુઓ, અને જો જીવનને જીવવું હોય ને તો આગળ જુઓ. દુનિયાનું સૌથી સારું ઘરેણું પરિશ્રમ છે અને સૌથી સારો જીવનસાથી આત્મવિશ્વાસ છે. હંમેશા યાદ રાખો, તમારા જીવનમાં સફળતાનો સંકલ્પ બીજા કોઈ પણ સંકલ્પ કરતા વધુ મહત્વનો છે. સફળતા શ્રેષ્ઠ બનાવવાની નથી હોતી, ગઈકાલ કરતા વધુ સારી બનાવવાની હોય છે. સફળ લોકો જરૂર પડે ત્યારે મદદ માંગવાથી ડરતા નથી. કઠોર પરિશ્રમથી ક્યારેય નિષ્ફળ એ જતા નથી. કઠોર પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે, જન્મથી નહીં. જેની પાસે ધીરજ છે ને તે જ ઈચ્છે તે મેળવી શકે છે, જે ચાહે તે કરી શકે છે. જીવનમાં કિસ્મતના ભરોસે ક્યારેય ન બેસવું. કદાચ કિસ્મત તમારા ભરોસે બેઠી હોય. વિશ્વાસ એ શક્તિ છે જેનાથી ઉજ્જળ દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે. તમારો સંઘર્ષ જેટલો મોટો હશે તેટલી જ તમારી સફળતા પણ મોટી જ હશે. હિંમત રાખો, વિશ્વાસ રાખો અને સતત આગળ વધતા રહો. ઈશ્વરે આપણા ભાગ્યમાં જે લખ્યું છે ને તે આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી. કોઈ ગમે તે બોલે, પોતાને શાંત રાખો. ધૂપ, તડકો ગમે તેટલો તેજ કેમ ન હોય, તે સમુદ્રને તો નથી સૂકવી શકતો. ભવિષ્ય તેમનું જ છે જેઓ પોતાના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે. હંમેશા કંઈ નવું શીખવા તૈયાર રહો. તમારા દ્રઢ વિચારો પર હંમેશા વિશ્વાસ રાખો. જો તમે સાચા છો તો કોઈ સાબિત કરવાનો પ્રયત્ન ન કરો, ફક્ત સાચા રહો. સમય ગવાહી આપી જ દેશે. સફળતા એ નથી કે તમે કેટલા સફળ થયા, પણ એ છે કે તમે દુનિયામાં સકારાત્મક ફેરફાર કેવી રીતે લાવો છો. કાલને આજ પર હાવી ન થવા દો. જે બાબત તમને બદલી શકે છે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રેરણા એ કોઈ ખાસ વ્યક્તિ દ્વારા કરેલું અસ્વીકાર છે. ખાસ વ્યક્તિ દ્વારા કહેલું અસ્વીકાર છે. તમારા લક્ષ્ય સિવાય જેના પર તમારું ધ્યાન છે તે જ તમારો પરમ શત્રુ છે. કોઈ વ્યક્તિની ઈચ્છા શક્તિ અને દ્રઢ સંકલ્પ તેને ભિખારીથી રાજા બનાવી શકે છે. સાચા લોકોને ચમકવામાં વાર લાગે છે, પણ જ્યારે ચમકે છે ને ત્યારે પ્રકાશ બની જાય છે. એક ગાઢ જંગલની બાજુમાં એક નાનું એવું ગામ વસેલું હતું. ગામના લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેતા હતા, પણ તેમના ચહેરા પર ક્યાંક ને ક્યાંક એક ખાલીપણું હતું. એ જ ગામમાં એક આયુષ નામનો છોકરો જન્મ્યો હતો. આયુષનું જીવન બાળપણથી જ સંઘર્ષમાં ભરેલું હતું. તેની માતા તેને જન્મ આપતા જ મરી ગઈ અને પિતા કાં તો ગુમ થઈ ગયા હતા અને કાં તો ગામના લોકોની નજરમાં ભાગ્યહીન હતા. આયુષનું જીવન દરેક માટે એક રહસ્ય હતું. ગામના બાળકો તેને એકલો રમતો જોતા, પણ કોઈ તેની નજીક ન જતું. તે દુનિયાથી કપાયેલો, પોતાના વિચારોમાં ડૂબેલો રહેતો. ક્યારેક તેને એવું લાગતું કે આ સંસાર તેને સ્વીકાર કરવા તૈયાર નથી. લોકો તેને અવગણતા, જાણે તેનું કોઈ મહત્વ જ નથી. આયુષને લાગતું કે તે આ દુનિયાનો ભાગ નથી, પણ તેની અંદર એક શક્તિ હતી, એક આંતરિક જજ્બાત હતો જે તેને કહેતો હતો કે તે કોઈ મોટો હેતુ માટે જન્મ્યો છે, પણ તે એ હેતુને ઓળખી નતો શકતું. આ દરમિયાન તે રોજ જંગલમાં ફરવા જતો, કારણ કે ત્યાં તેને શાંતિ મળતી હતી. ત્યાં તેને કોઈનો ડર ન હતો, ન કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર હતી. એક દિવસ જંગલમાં ભટકતા આયુષને એક જૂનું મંદિર દેખાણું. જૂના મંદિર પાસે એક વૃદ્ધ વ્યક્તિ મળ્યા. તેની આંખોમાં યુવાન યોદ્ધા જેવી ચમક હતી. તેને આયુષને પૂછ્યું, તું એકલો શા માટે છે? તું ડરે છે? આયુષ ચૂપ રહ્યો.
કારણ કે તેને આ પ્રશ્ન પોતાની જાતને ક્યારેય પૂછ્યો જ ન હતો. તે વ્યક્તિએ કહ્યું, તારી અંદર અપાર શક્તિ છે આયુષ, તું એકલો નથી, તારું ભાગ્ય તારી સાથે છે, તેને ફક્ત ઓળખવાની જરૂર છે. આયુષની આંખોમાં પ્રશ્ન હતા. તે વ્યક્તિએ હસીને કહ્યું, ભાગ્ય નદી જેવું છે, જો તું તેની સાથે વહે છે તો તે તને પોતાના પ્રવાહમાં લઈ જશે, પણ જો તું તેનો વિરોધ કરે છે તો તે તને ડૂબાડી દેશે. જો તું એકલો હોવા છતાં પણ તેની સામે લડી શકે છે તો તું પોતાનું ભાગ્ય બનાવીશ. આયુષે તે દિવસે નિર્ણય કરી લીધો કે તે પોતાના ભાગ્યથી નહીં ભાગે પણ તેની સામે લડશે. આ નિર્ણય તેના જીવનનો સૌથી મોટો વળાંક હતો. આયુષે જંગલમાં પોતાના સંઘર્ષની શરૂઆત કરી. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ આવી. જંગલની ગાઢ રાતોમાં ડર અને એકલતા તેના મનને ઘેરી લેતી, પણ તેને હાર ન માની. દરેક રાતે તે ડરવાના વિચારોનો સામનો કરતો અને દરેક સવારે પોતાને એક પગલું આગળ જોતો. તે જાણતો હતો કે જો ભાગ્ય સામે લડવું હોય તો પોતાની નબળાઈઓને જીતવી પડશે. એક દિવસ ગામમાં મોટું સંકટ આવ્યું. દુકાળ પડ્યો, ખેતરો બગડી ગયા, પાક બગડી ગયા અને લોકો મરવા લાગ્યા. ગામના વડીલોએ કહ્યું, કોઈ દેવતાની, કોઈ શ્રેષ્ઠ માણસની જરૂર છે, એની મદદની જરૂર છે, નહીં તો આપણે બધા નાશ પામીશું. લોકો મંદિરોમાં પૂજા કરવા લાગ્યા, પણ કોઈ ફાયદો ન થયો. ત્યારે વડીલોએ કહ્યું, એક ઉપાય છે, પણ તે આયુષ જ કરી શકે છે. તે એકલો છે, પણ તેની અંદર ઘણી ખાસ બાબત છે, ખાસ વાત છે. ગામના લોકો આયુષ પાસે ગયા અને કહ્યું, તું અમારી મદદ કરી શકે છે? આયુષ, તું એકલો છે, પણ તારી અંદર શક્તિ છે. આયુષે કોઈ ઢોંગ ન કર્યો. તે જાણતો હતો કે હવે તે સમય આવી ગયો છે. તેને નિડર થઈને સ્વીકાર્યું કે તે એકલો છે, પણ તેની એકલતા જ તેની સૌથી મોટી તાકાત છે. તે મંદિરે ગયો જ્યાં તે વ્યક્તિ મળ્યો હતો. ત્યાં પહોંચતા તે વ્યક્તિએ તેને પડકાર આપ્યો કે તારી સામે 3 રસ્તા છે: ડરથી ભાગવું, પોતાને અને બીજાને દગો આપવો, અથવા પૂરી સચ્ચાઈથી લડવું. આયુષે ત્રીજો રસ્તો પસંદ કર્યો. તે ડરથી ન ભાગ્યો. તેને પોતાના અંદરના ડરને પડકાર્યો અને પોતાને સમજાવ્યું કે તેનો સંઘર્ષ ફક્ત તેના માટે નથી, પણ આખી દુનિયાને બદલવા માટે છે. પડકાર શરૂ થયો. આયુષે પોતાની જાત સામે લડવાનું પસંદ કર્યું. એને લડવું પડ્યું. તે રસ્તામાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવામાં સક્ષમ હતો, કારણ કે હવે તેની અંદર વિશ્વાસ હતો. તે જાણતો હતો કે જે એકલું હોય છે તે જ પોતાની સામે લડી શકે છે. આખરે આયુષે બધા સંકટ પાર કર્યા અને ગામને દુષ્કાળથી બચાવ્યા. લોકોએ તેને જોયો, પણ હવે તેને એક છોકરા તરીકે નહીં, પણ એક યોદ્ધાની નજરથી જોયો. આયુષે સાબિત કર્યું કે એને પણ કોઈનું ભાગ્ય બદલી શકાય છે, જો તેની અંદર હિંમત અને આત્મવિશ્વાસ હોય. આયુષે ક્યારેય કોઈને ન કહ્યું કે તેને શું કર્યું. તે હંમેશા જંગલ તરફ પાછો ફરતો પોતાની યાત્રા પર, કારણ કે તેને જાણી લીધું હતું કે જે એકલો હોય છે તે જ સૌથી મજબૂત હોય છે. તેની યાત્રા હજુ પૂરી નથી થઈ, પણ તેને શીખી લીધું હતું કે જે પોતાની જાતથી નથી ડરતો, જે પોતાની જાતથી નથી ડરતો, તે ભાગ્યથી પણ નથી ડરતો. આ રીતે આયુષે પોતાના ભાગ્ય સામે લડીને નવી શરૂઆત કરી. ફક્ત પોતાના માટે નહીં, પણ બધા માટે. જેવો જીવનમાં સંઘર્ષ કરે છે, એકલો ચાલે છે, તે જરૂર સફળ થાય છે. ભગવાન કૃષ્ણ કહે છે, એકલો ચાલ, ભાગ્ય તારી પાછળ આવશે. કારણ કે જ્યારે તું એકલો હોય છે ને, ત્યારે ભગવાન તને સૌથી નજીકથી જુએ છે. ભીડમાં ચાલનારા ફક્ત ભીડ બની જાય છે, પણ જો એકલા ચાલવાનું જાણે છે, તે એક દિવસ રસ્તો બની જાય છે. લોકો તેને જોવે છે, ઓળખે છે અને કહેશે, જોશે અને ઓળખશે અને કહેશે, આને બધું જ ગુમાવીને પણ હાર ન માને. અને આ જ બાબત એક દિવસ તેને બીજાથી અલગ બનાવશે. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. જો તમને વિડીયો સારો લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભક્તિ યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી જરૂર સાંભળજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.